नमस्कार विद्यार्थी मित्रों के मजाમાં ને પીપી સવાણી વિદ્યાભવન ખોડિયારનગર આજે સ્ટાન્ડર્ડ 7 સેમિસ્ટર 2 સબ્જેક્ટ મેથ્સ પ્રકરણ નંબર 14 સમમિતિ વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો ચેપ્ટરનું નામ પ્રમાણે સમમિતિ એટલે શું? તો સમમિતિ એટલે આપણે એના નામ પ્રમાણે સરખાપણું। એમાં આવે છે રૈખિક સમમિતિ। તો રૈખિક સમમિતિ કોને કહેવાય? તો જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય। આપણે પૂછે કે રૈખિક સમમિતિ કોને કહેવાય? તો જો કોઈક રેખા દ્વારા આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે કે એક ભાગ બીજા ભાગ પર બંધ બેસતો હોય તો તે આકૃતિ રૈખિક સમમિતિ ધરાવે છે એમ કહેવાય। કુદરતની રચનામાં પણ તમે સમમિતિ જોવા મળે છે। આપણે ઉદાહરણ તરીકે જો તો પાન, તમે કોઈ પીપળાનું પાન લો તો એનો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસતો હોય છે। એ જ રીતે ફૂલ, એ જ રીતે કારીગરો, આર્કિટેક્ચરો ઘણી એ લોકો પણ કાપડ બનાવતા હોય કે આર્કિટેક્ચરો ડિઝાઇન બનાવે ત્યારે સમમિતિની રચનાનો ખ્યાલ રાખે છે। હવે આવે છે નિયમિત બહુકોણો। નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે। તો અહીંયા આપણે પ્રશ્ન થાય નિયમિત બહુકોણો કોને કહેવાય? તો નિયમિત બહુકોણો એ એક બંધ આકૃતિ છે। બહુકોણ એક બંધ આકૃતિ છે અને તે રેખાખંડોથી બનેલી આકૃતિ છે। બહુકોણ શેનાથી બને છે? રેખાખંડો વડે। અને જો સૌથી ઓછામાં ઓછા રેખાખંડોથી બનેલી કોઈ બહુકોણ હોય તો એ કઈ રચના છે? ત્રિકોણ। ઓછામાં ઓછા રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ હોય તો કઈ આવે? ત્રિકોણ। હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ। મેં એવું કીધું કે આકૃતિ તેની નિયમિત બહુકોણો તેની જેટલી બાજુઓ ધરાવતા હોય એટલી એની સમમિતિની રેખાઓ હોય છે। ધારો કે આપણે અહીંયા દોરીએ ચોરસ। આ ચોરસની ચાર બાજુઓ છે, તેની સમમિતિની રેખાઓ કેટલી? તો આ એક, આમ દોરો તો આ બે, અને આમ પણ એકબીજા પર ભાગ તમે બંધ બેસી શકે એટલે આ કેટલીની સમમિતિની રેખાઓ આવે? ચાર। તો ચોરસ કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? ચાર। ચોરસને કેટલી બાજુઓ છે? ચાર, એટલે એની સમમિતિની રેખાઓ કેટલી થશે? ચાર। કઈ? તો જો આ એક, આમ ગણી બે, આમ ત્રણ અને આ ચાર। એ જ રીતે આપણે લઈએ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ કે જેની બધી બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણ। તો સમબાજુ ત્રિકોણ જોઈએ તો એને કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? તો જો ત્રિકોણ તેના જેટલા ખૂણાઓ હોય એટલી સમમિતિની રેખાઓ ધરાવે છે એમ કહેવાય। કેટલા ખૂણાઓ છે? એક, બે અને ત્રણ। તેની સમમિતિની રેખાઓ પણ કેટલી થશે? ત્રણ। આ ઊભી રેખા એટલે આ ખૂણેથી પાછી આમ જાવ એટલે આ બીજી સમમિતિની રેખા। હવે એ જ રીતે તમે આ ખૂણેથી ઉપર જાવ તો એટલે આ ત્રીજી સમમિતિની રેખા। એટલે નિયમિત સમબાજુ ત્રિકોણ કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? ત્રણ। હવે જોઈએ વર્તુળ। તો વર્તુળ એમાં અસંખ્ય સમમિતિની રેખાઓ ધરાવે છે। વર્તુળ સમબાજુ ત્રિકોણ કેટલી સમમિતિની રેખા ધરાવે છે? આપણે જોયું ત્રણ। એ જ રીતે ચોરસ ચાર સમમિતિની રેખા ધરાવે છે। લંબચોરસ બે સમમિતિની રેખા ધરાવે। કેમ કે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય છે। આપણે અહીંયા લંબચોરસની આકૃતિ દોરી તો લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય છે એટલે આ એક સમમિતિની રેખા અને આ બીજી। એટલે લંબચોરસ કેટલી સમમિતિની રેખા ધરાવે છે? બે। કારણ કે લંબચોરસની કેટલી બાજુઓ સમાન હોય છે? સામસામેની બે બાજુઓ સમાન હોય છે। એ જ રીતે નિયમિત ષટકોણ। તો ષટકોણ કેટલા ખૂણાઓ ધરાવે છે? 6। એટલે ષટકોણ કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? 6। હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે જે અંગ્રેજી મૂળાક્ષરોમાં આડી અને ઊભી બંને સમમિતિ ધરાવતા હોય તેવા મૂળાક્ષરો અને માત્ર આડી સમમિતિ ધરાવતા હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો। આપણે એને ઓળખીએ કે કયા મૂળાક્ષરો માત્ર આડી સમમિતિ ધરાવે છે અને કયા મૂળાક્ષરો માત્ર ઊભી પરાવર્તિત સમમિતિ ધરાવે છે। આપણે અહીંયા લખીએ ઉદાહરણ તરીકે કે ઊભી પરાવર્તિત સમમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરો। કેવી? ઊભી પરાવર્તિત સમમિતિ ધરાવતા ઊભી પરાવર્તિત સમમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરો। ત્યાર પછી અહીંયા લખે આડી પરાવર્તિત સમમિતિ ધરાવતા।
આપણે અંગ્રેજી મૂળાક્ષરો લખી અને આપણે એ જોવાનું છે કે આ ઊભી પરાવર્તિત સમિતિ કયા અક્ષરો ધરાવે છે અને આડી. તો આલ્ફાબેટની આપણે પહેલા અંગ્રેજી એબીસીડી જ લખીએ. તો અહીંયા A B C D E F G H I J K L M N P Q R S T U V W X હવે શું જોયું? ઊભી પરાવર્તિત એટલે કે એનો ઊભી રેખાથી એને ભાગ પાડતા એક ભાગ બીજા ભાગ પર બંધ બેસતો હોય. તો તમે આને જો આમ ઊભો ભાગ પાડો એ તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસશે. હા, તે ઊભી પરાવર્તિત સમિતિ ધરાવતો અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલા શું આવશે? સૌથી પ્રથમ A. હવે આને આડો ભાગ પાડો તો બંધ બેસશે? ન બેસે. એ જ રીતે B ને ઊભો ભાગ પાડો તો બંધ બેસે? બીજા ભાગ ના બેસે. પણ આડો પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જાય ને. એટલે બીજો આડી પરાવર્તિત સમિતિમાં પ્રથમ અક્ષર કયો આવશે? B. હવે જો C ને ઊભી પરાવર્તિત સમિતિ ધરાવે છે નહીં, પણ તમે આડો એનો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જાય એટલે અહીંયા આવશે C. હવે જોઈએ D પણ ઊભી પરાવર્તિત સમિતિની આડો ભાગ પાડો એનો D નો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસે એટલે આડી પરાવર્તિત સમિતિમાં અહીંયા આવશે D. હવે જો E ને તમે ઊભો પાડો ભાગ નહીં પડે, પણ આડો ભાગ પાડીને જુઓ તો એનો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જાય તો અહીંયા આવશે E. હવે F નો ઊભો ભાગ કે આડો ભાગ કોઈ પણ ભાગ બીજા પર બંધ બેસતો નથી. G ને તમે ઊભો ભાગ પાડો તો પણ બંધ ના બેસે ને આડો ભાગ પણ નથી બંધ બેસતો. હવે જોઈએ H તો H ને તમે ઊભો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જશે એટલે H આવશે ઊભી પરાવર્તિત સમિતિમાં H. પણ આ H ને તમે આડો ભાગ પાડો તો પણ એક ભાગ બીજા ભાગ પર બંધ બેસશે. જો આડો ભાગ પણ એક બીજા પર બંધ બેસે એટલે H તેમાં આવશે ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ ધરાવવામાં H આવશે બંનેમાં આવ્યો. જો H. હવે એ જ રીતે I ને તમે વચ્ચેથી ઊભો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જશે એટલે I શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિમાં. હવે એ જ I ને તમે વચ્ચેથી ભાગ પાડીને એક બીજા પર બંધ બેસાડો તો પણ બેસી જશે એટલે અહીંયા I કેમાં આવશે? આડી પરાવર્તિત સમિતિમાં પણ I આવશે અને I બંનેમાં આવે છે. જો H અને I ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ ધરાવે છે. એ જ રીતે જેને ઊભો ભાગ પાડો તો પણ બંધ નથી બેસતો અને આડો પણ ન બંધ બેસે. કેમાં ઊભો ભાગ બંધ બેસે નહીં, પણ આડો ભાગ પાડો તો એકબીજા પર બંધ બેસે. જો તો કે શેમાં આવશે? આડી પરાવર્તિત સમિતિમાં. હવે L તો આ L છે એને ઊભો ભાગ પાડો તો પણ કે આડો પાડો કોઈના પર બંધ બેસતો નથી. પણ એમને અહીંયા બરોબર વચ્ચેથી બે ભાગ પાડો તો આ ભાગ પર બંધ બેસશે એટલે એમ કઈ ઊભી પરાવર્તિત સમિતિ ધરાવશે? ઊભી. તો એમ શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિમાં એમ. હવે એ જ રીતે N નો ભાગ પાડો તો એ આડો કે ઊભો ક્યાંય બંધ બેસતો નથી. આ પરાવર્તિત સમિતિ ધરાવતો નથી. પણ O ને તમે ઊભો પાડો કે આડો પાડો બંને ભાગ એકબીજા પર બંધ બેસે એટલે O બંનેમાં આવશે. O ઊભી પરાવર્તિત સમિતિ પણ ધરાવે છે અને આડી પણ એટલે O બંનેમાં આવ્યા. ઊભી અને આડી બંને સમિતિ ધરાવતો અક્ષર કયો આવ્યો? O. હવે P ને ઊભો કે આડો ક્યાંય ભાગ પાડો એકબીજા પર બંધ બેસતા નથી. એ જ રીતે Q નો પણ ભાગ કોઈ પર બંધ બેસશે નહીં. R પણ ઊભો કે આડો ભાગ પાડો બે સરખા ભાગ પડતા નથી કે એકબીજા પર બંધ બેસે. એ જ રીતે S નો ઊભો ભાગ પાડો તો એકબીજા પર બંધ બેસે ન પડે. આડો ભાગ પાડો તો પણ એ બંધ બેસતો નથી કારણ કે બાજુઓ બદલાઈ જાય એટલે આ પણ કોઈ પરાવર્તિત સમિતિ ધરાવશે નહીં. પણ T ને ઊભો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસી જાય છે એટલે T શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિમાં. એનો આડો ભાગ પાડો તો બંધ બેસતો નથી. હવે U નો ઊભો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ ઉપર બંધ બેસે છે એટલે ઊભી પરાવર્તિત સમિતિમાં શું આવશે? U. પણ એનો આડો ભાગ પાડી શકાતો નથી. એ જ રીતે V નો ઊભો ભાગ પાડો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસે એટલે V પણ શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિ ધરાવતા મૂળાક્ષરોમાં. આડો ભાગ પાડતા એકબીજા પર બંધ બેસે નહીં. એ જ રીતે W ના પણ બે સરખા ભાગ પડે છે. ઊભી રેખા કરો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસે છે તો W શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિ. પછી X તો X ને આમ ઊભો ભાગ પાડો તો એક ભાગ પર બંધ બેસે અને આડો પણ બેસી જાય. જો એટલે X શેમાં આવશે? બંનેમાં ઊભી પરાવર્તિત સમિતિ અને આડી બંનેમાં કયો અક્ષર આવશે? X. જે ઊભી પરાવર્તિત સમિતિ પણ ધરાવે છે અને આડી પણ. હવે જોઈએ Y
તો y ને તમે ઊભો ભાગ પાડો એક સીધો તો એક ભાગ બીજા ભાગ પર બંધ બેસે છે, આડો ભાગ બંધ બેસતો નથી, એટલે y એ શેમાં આવશે? ઊભી પરાવર્તિત સમિતિ. હવે એ જ રીતે z, તો z ને ઊભો ભાગ પાડો તો એક ભાગ પર બંધ બેસે નહીં, આડો પણ બંધ બેસતો નથી, એટલે z એકમાં પણ આવશે નહીં. હવે આપણે જોઈએ કે ઊભી પરાવર્તિત સમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરો કયા મળ્યા? તો a, h, i, m, o, t, u, v, w, x અને y. એ જ રીતે માત્ર આડી પરાવર્તિત સમિતિ કે આડી રેખાથી બે ભાગ પાડતા એક ભાગ બીજા ભાગ પર બંધ બેસે તેવા b, c, d, e, પછી h, i, k, o અને x. હવે આપણે એવું જોઈએ કે આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ ધરાવે છે એવા મૂળાક્ષરો કયા કે જે આડી પણ સમિતિ ધરાવે છે અને ઊભી, એટલે કે જેનો આડો ભાગ પાડો કે ઊભો ભાગ પાડો બંને ભાગ એકબીજા પર બંધ બેસે. તો આપણે અહીંયા લીટી દોરેલ છે h ને તમે ઊભો ભાગ પાડો કે આડો ભાગ પાડો બંને ભાગ એકબીજા પર બંધ બેસે છે, એટલે બંને પરાવર્તિત સમિતિ ધરાવે છે. કઈ સંખ્યા આવશે? h. પછી જોઈએ i નો ઊભો અને આડો બે ભાગ એકબીજા પર બંધ બેસે છે, એ જ રીતે આવશે o. o ના પણ બે ભાગ પાડો આડા ઊભા બંને એકબીજા પર બંધ બેસે અને પછી આવશે x. એટલે કે આ ચાર મૂળાક્ષરો એવા છે h, i, o અને x જે આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ ધરાવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણ વિશે માહિતી મેળવીશું. પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય એના વિશે માહિતી મેળવીશું. પરિભ્રમણ કોણ? અરે પરિભ્રમણ કેન્દ્ર કોને કહેવાય? તો જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને વસ્તુનું પરિભ્રમણ કેન્દ્ર કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા ઘરમાં પંખો જુઓ, પંખો એના બિંદુથી બરોબર ગોળ ફરે અને મૂળ સ્થળે આવે એટલે પાછો ફરી એના જેવી જ આકૃતિ દર્શાવે છે, એટલે એનું પરિભ્રમણ કેન્દ્ર કરે છે એમ કહેવાય. એ જ રીતે પરિભ્રમણ કોણ? તો જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે છે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે 1/4 પરિભ્રમણ એટલે 90 અંશ. પરિભ્રમણ એટલે 180 અંશ અને એક પરિભ્રમણ એટલે 360 અંશ. ચાલો હવે આપણે આ સમજીએ પરિભ્રમણ કોણ કોને કહેવાય. તો જે ખૂણેથી વસ્તુ પરિભ્રમણ કરે છે તે ખૂણાને વસ્તુનું પરિભ્રમણ કોણ કહે છે. હવે આપણે જો 1/4 પરિભ્રમણ એટલે કીધું 90 અંશ. તો કઈ રીતે? તો તમે ઘડિયાળનું ઉદાહરણ કે ઘડિયાળમાં બરોબર 12 વાગે બંને કાંટા એક સમાન હોય છે, જ્યારે 3 વાગે છે ત્યારે મિનિટ કાંટો કલાક કાંટો 1/4 નું પરિભ્રમણ કરે છે, એટલે કે 90 અંશનો ખૂણો બને છે. અને જ્યારે 6 વાગે છે ત્યારે 1/2 એટલે અડધા ભાગનું પરિભ્રમણ એટલે કેટલા અંશનો ખૂણો બને છે? 180 અંશ. અને ફરી પાછા 12 વાગે એટલે પરિભ્રમણ કેટલું થશે? 360 અંશનું પરિભ્રમણ કર્યું છે એમ કહેવાય. હવે આ માટે આપણે કેટલીક આકૃતિઓ સ્વાધ્યાય પોથીમાં આપેલી છે એ આપણે જોઈએ. હવે અહીં આકૃતિ જો આપણે નીચેનાની સમમિતિની રેખા દોરો. અહીં ચોરસ આકૃતિ છે, અહીં ચોરસની ચારે બાજુના માપ કેવા છે? સમાન. એટલે ચોરસ કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? 4. 1, 2, 3 અને 4. હવે છે લંબચોરસ. તો લંબચોરસની સામસામેની બે બાજુઓ સમાન છે, એટલે કેટલી સમમિતિની રેખા ધરાવે છે? 2. હવે જોઈએ વર્તુળ. તો વર્તુળ અસંખ્ય સમમિતિની રેખાઓ ધરાવે છે, જો તમે આકૃતિમાં જોઈ શકો છો. એ જ રીતે અહીંયા છે ચતુષ્કોણ. એના ચારે ખૂણાના માપ કેવા છે? સરખા, ચોરસ જ છે, એટલે આ પણ કેટલી સમમિતિની રેખા ધરાવે છે? 4. હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણને એક પંચકોણ આપેલું છે પણ એના ખૂણાના માપ સરખા નથી. આ કેટલી સમમિતિની રેખા ધરાવે છે? 1. એ જ રીતે અહીંયા આપણને આપેલું છે ષટકોણ. ષટકોણ કેટલી સમમિતિની રેખાઓ ધરાવે છે? 6. તો આ 1, 2,
3 4, હજી એક આવશે અહીંયા 5 અને આમ એક આવે 6. અહીંયા નીચેના ચિત્રોમાં સમમિતિની રેખાઓ દર્શાવો અને કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. આ ચિત્રના આધારે જો અહીંયા આકૃતિના 3 સરખા ભાગ પડી શકે છે, એટલે આમાં સમમિતિની રેખાઓ કેટલી છે? 3. આમાં કેટલી છે? 2 સરખા ભાગ પડે છે એટલે 2. આમાં 3 સરખા ભાગ પડી શકે છે એટલે સમમિતિની રેખા 3. આમાં 2 ભાગ પડે છે એટલે સમમિતિની રેખાઓ છે 2. એ જ રીતે અહીંયા છે 4 ભાગ પડે છે સમમિતિની રેખાઓના, એટલે અહીંયા સમમિતિની રેખા કેટલી ધરાવે છે? 4. અહીંયા આકૃતિનો એક જ સરખા 2 ભાગ પડી શકે છે એટલે અહીંયા સમમિતિની રેખા આવશે 1. અહીંયા ભાગ પડે છે 4 એટલે આમાં સમમિતિની રેખાઓ આવશે 4. અને અહીંયા 6 ભાગ પડે છે એટલે અહીંયા સમમિતિની રેખાઓ કેટલી આવશે? 6. વિદ્યાર્થી મિત્ર, અહીં આપણું સમમિતિનું ચેપ્ટર પૂર્ણ થાય છે.